કરવાથી મિત્રો શું થશે કે અહીંયા જે પદ છે ને એના વ્યસ્ત એના રેસિપ્રોકલ વડે જો આપણે આખા સમીકરણને ગુણી કાઢીએ અને જો આપણે પદની ગોઠવણી કરીએ મિત્રો -8π²i/h² વડે જો ગુણાકાર કરીશું તો અહીંયા આપણી પાસે જે -h²/8π² છે એ બંને ટર્મ અહીંયા કેન્સલ થઈ જશે કારણ કે આ બંને એકબીજાના વ્યસ્ત છે। પણ બીજી બાજુ આપણી પાસે જ્યાં કેપિટલ ઈ મૂકેલું છે એ કેપિટલ ઈ પાસે આ સમીકરણનું પદ ગુણાશે તો અહીંયા આપણી પાસે માઇનસ સાઇન આવે અને એ માઇનસ સાઇનવાળા પદને આપણે જ્યારે સાઈડ ચેન્જ કરીએ ત્યારે એ પોઝિટિવ થઈ જાય। એટલે આપણું જે સમીકરણ હતું 3 નંબર આ સમીકરણનું હવે જે રૂપાંતર થશે એ 1/sin θ d/dθ ઇન્ટુ sin θ d/dθ પ્લસ 1/sin² θ d²ψ/dϕ² પ્લસ 8π²i/h² e ψ = 0। મિત્રો અહીંયા બીજો ડિફરન્સ તમે જોયો હાઇડ્રોજન પરમાણુ પ્રણાલી કરતાં અહીંયા એક વધારાનો ડિફરન્સ જે છે એ અહીંયા આઈ માટેનો છે। ત્યાં આપણી પાસે 8π²m અથવા તો 8π²μ આવતું હતું જે પરમાણુનું દળ બતાવતું હતું અને અહીંયા આપણી પાસે ક્વોન્ટમ અંક જે આવી ગયો એ ચુંબકીય ચાકમાત્રા એટલે જડત્વની ચાકમાત્રાનું આવી ગયું। આટલો ડિફરન્સ તમે ધ્યાનમાં રાખો તો આ સમીકરણ હવે હાઇડ્રોજન પરમાણુ જેવું જ સમીકરણ છે। એટલે થીટા અને ફાઈ પર આધારિત સમીકરણ હોય તો નેચરલી આપણું જે વિધેય છે એ પણ બે ચલાયમાન પર આધારિત છે સાઈ થીટા ફાઈ। એને આપણે દર્શાવી શકીએ થીટા ઓફ થીટા એન્ડ ફાઈ ઓફ ફાઈ તરીકે। જ્યારે આપણે આને આ વિધેયો તરીકે દર્શાવીએ તો એનું થીટા સાપેક્ષ વિકલનનો જવાબ શું આવશે d/dθ થીટા ફાઈ = ફાઈ અચળાંક રહ્યો કારણ કે થીટા સાપેક્ષ વિકલન છે ત્યારે ફાઈનું વિકલન શક્ય નથી એટલે આપણો જવાબ આવશે ફાઈ × dθ/dθ। અહીંયા જે વિધેય છે એ કેપિટલ થીટા થયું અને નીચેનો જે થીટા છે એ ચલાયમાન વેરિયેબલ થયો। એ જ રીતે જો હું 2 વખત વિકલન કરું તો d²ψ/dϕ² ને આપણે લખી શકીએ d²/dϕ² ઓફ થીટા ફાઈ અને એનો અલ્ટિમેટ જવાબ આપણને મળશે થીટા × d²φ/dϕ²। આ જ કિંમતો આપણે આપણા સમીકરણ 4માં મૂકી દઈએ તો સમીકરણ 4 આપણું થઈ જશે θ/sin θ d/dθ sin θ dθ/dθ। મિત્રો અહીંયા ફાઈ એ વિધેય થયું અહીંયા થીટા એ પણ વિધેય થયું। એ જ રીતે બીજા પદમાં પણ મારી પાસે થીટા અને ફાઈ જ્યાં પણ આવશે એ વિધેય છે અને ત્રીજા પદમાં આપણી પાસે થીટા અને ફાઈ એ સાઈની જગ્યા પર આવી ગયા। હવે મેં તમને કહ્યું હતું કે આપણી પાસે જે સમીકરણ છે એ બે જ ચલાયમાન પર આધારિત સમીકરણ છે અને આપણે ધ્યાન હવે કોન્સન્ટ્રેટ કરવાનું છે જેમ આપણે હાઇડ્રોજન પરમાણુમાં કર્યું હતું કે સમીકરણ જ્યારે એક કરતાં વધારે ચલાયમાન પર આધારિત હોય ત્યારે આપણે એવું રૂપાંતર કરવું પડે કે સમીકરણના પદ એક કરતાં વધારે ચલાયમાન પર આધારિત ન હોય એટલે કે એક પદ ફક્ત એક ચલાયમાન પર આધારિત હોય અને બાકીના બધા સમીકરણથી અલગ હોય। અને એવું કરવાનું કારણ ફક્ત એટલું છે કે જ્યારે એવી રીતે આપણે પદ અલગ પાડી લઈએ તો આપણે એ પર્ટિક્યુલર પદમાં રહેલા ચલાયમાન થીટા હોય કે ફાઈ હોય એના પર કોઈ પણ ક્રિયાવિધિ કરીએ તો બાકીના સમીકરણને કોઈ અસર થતી નથી અને આપણે એનો ઉકેલ શોધી શકીએ છીએ। તો મિત્રો આપણે એ જ વસ્તુ અહીંયા પણ કરીશું કે તમે પહેલા પદમાં જુઓ તો ફાઈ અને થીટા બંને છે। બીજા પદમાં આપણે જોઈશું તો બીજા પદમાં પણ આપણી પાસે ફાઈ અને થીટા બંને છે। એવી જ રીતે ત્રીજામાં થયું તો આપણે ધ્યાન શું રાખીશું આપણે ધ્યાન એ રાખીશું કે ઇઝીલી મારે કોઈ પણ પદમાંથી અચળાંક એક રાખવો અને ચલાયમાન પણ એક જ રાખવો તો આપણે ધ્યાન આ સેન્ટરમાંના પદ ઉપર આવી જશે। આ પદ ઉપર તમે જો ધ્યાન આપશો તો તમે જોઈ શકશો કે અહીંયા આ સમીકરણના પદને આપણે sin² θ/θ ફાઈ વડે જો ગુણાકાર કરી લઈશું સિમ્પલી તો મારી પાસે અહીંયા જે થીટા છે એ નીકળી જશે sin² θ છે એ પણ નીકળી જશે અને વિકલનનો કારક અહીંયા ફાઈ છે તો ફાઈવાળું વિધેય રહી જશે। એટલે આપણી પાસેનું પદ અહીંયા થઈ ગયું 1/5 d²φ/dϕ²। એ જ પ્રોસિજર આપણે પહેલા અને ત્રીજા પદ ઉપર પણ કરી એટલે એ પ્રોસિજર કરવાથી અહીંયા φ/sin θ નું રૂપાંતર sin θ/θમાં થઈ ગયું। અહીંયા મારી પાસે થીટા ફાઈ હતા નીકળી ગયા અને sin² θ આવી ગયું। હવે આખું જે સમીકરણ તમે જોશો એમાંનું આ પદ ફક્ત એક જ ચલાયમાન પર આધારિત છે। જ્યારે એક જ ચલાયમાન પર આધારિત પદ હોય તો એ પદને આપણે બાકીના સમીકરણ કરતાં અલગ લઈ જઈ શકીએ। આ સમીકરણનું પદ હું બીજી બાજુ લઈ જાઉં એટલે મારું પદ થઈ જશે -1/5 d²φ/dϕ² જેના બરાબર આપણે કોઈ એક અચળાંક મૂકીએ m²
અને એના પરથી આપણને સમીકરણ જે મળ્યું એને આપણે કહીએ છીએ ફાઈ સમીકરણ. આ તમારું વેલ નોન ફાઈ સમીકરણ છે, જેનો ઉકેલ આપણી પાસે ઓલરેડી છે, જે આપણે હાઇડ્રોજન પરમાણુ પ્રણાલીમાં મેળવેલો છે. સેમ ઉકેલ આપણે અહીંયા ઉપયોગમાં લઈશું. અને હવે આ પદને અલગ પાડીને એની જગ્યાએ મેં m² મૂક્યો તો મારું સમીકરણ આખું થઈ ગયું સાઇન થીટા અપોન થીટા ડી અપોન ડી થીટા સ્વરૂપમાં. એટલે બાકીનું આખું સમીકરણ જે આપણું હતું એઝ ઇટ ઇઝ છે, ફક્ત અહીંયા આપણે m² મૂક્યો. અને અહીંયા આ સમીકરણને જો હું 1/sin² થીટા વડે ગુણી કાઢીશ તો મને આપણું જે થીટા સમીકરણ હતું એના જ જેવું બીજું સમીકરણ ફરી મળી જશે. મિત્રો, આ કરવા પાછળનું કારણ એટલું જ છે કે આ સમીકરણ જે થીટા સમીકરણ થયું એનો પણ ઉકેલ આપણી પાસે છે, પણ આપણે ક્યારેય એ ઉકેલ ઉપયોગમાં લઈ શકીએ કે જો અહીંયાના સમીકરણમાં 8π²i/h² × E જે આપણને આપ્યું છે એના બરાબર આપણે કોઈ એક અચળાંક બીટા અને બીટા બરાબર l/l+1 મૂકી દઈએ તો જ આપણે આ આખા સમીકરણને થીટા સમીકરણ તરીકે ઉપયોગમાં લઈ શકીએ, અને તો આપણી પાસે થીટાનો ઉકેલ જે છે એ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ. હવે થીટાનો ઉકેલ તો તમે જાણો છો કે થીટા lm = 2l+1/2 × l - મોડ્યુલમ ફેક્ટોરિયલ અપોન l + મોડ્યુલમ ફેક્ટોરિયલ ⁻². તમે આને અંડર રૂટમાં લખો કે પાવર 1/2 લખો, એકનું એક જ છે. આ જે થયો એ નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ એટલે કે સામાન્યકરણ અચળાંક, અને આ આપણું પર્ટિક્યુલર વેલ નોન એસોસિએટ લેજેન્ડરી પોલિનોમિયલ થયું, અને એ PLM cos θ તરીકે આપ્યો. ફાઈ ઇક્વેશનનું સોલ્યુશન પણ તમારી પાસે જાણીતું છે. ફાઈ ઇક્વેશનનું સોલ્યુશન મૂકીએ અને થીટાનું સોલ્યુશન મૂકીએ તો આપણી પાસે આજે આપણી સ્થિર ધૂર્ણન પ્રણાલી હતી, રિજિડ રોટેટર સિસ્ટમ, એનું આપણી પાસેનું સમીકરણ આવી જશે સાઈ થીટા ફાઈ = થીટાનો અચળાંક, ફાઈનો અચળાંક, વિધેય PLM cos θ અને ફાઈ માટેનું એક્સપોનેન્શિયલ વિધેય. અહીંયા આપણી પાસે એમની કિંમત કેટલી, તો m બરાબર 0 ± 1 2 વગેરે જે ફાઈ સોલ્યુશનમાં હતી, તેવી જ રીતે l બરાબર 0 1 2 3 વગેરે. અહીંયા ફક્ત બીજો ડિફરન્સ આવ્યો કે mની કિંમત ± l જેટલી જ હોઈ શકે, પણ અહીંયા lની કિંમત ઉપર કોઈ નિયંત્રણ નથી. તો મિત્રો, આ થયું આપણું સ્થિર ધૂર્ણન પ્રણાલી માટેનું આઇગન વિધેય, જે આપણને સરે કીધું હતું કે આપણે મેળવીશું. હવે એના પરથી જ આપણે જોઈએ કે આ વિધેય છે, આપણે આગળ કહ્યું કે સમીકરણ Hψ = Eψ એ આઇગન મૂલ્ય સમીકરણ છે. તો અહીંયા જે વિધેય છે એના પર કારક H ક્રિયા કરે ત્યારે એને માટેનું આઇગન મૂલ્ય થવું જોઈએ Eψ. તો Eψમાં Eની કિંમત કેટલી અને એ ક્યાંથી આવશે? તો મિત્રો, આપણે અહીંયા આગળ સમીકરણમાં આ કિંમત લીધી છે 8π²i/h², E બરાબર બીટા × l/l+1. આપણે આ બે પદનો ઉપયોગ કરીએ, આપણે બીટાને વચ્ચેથી ઓમિટ કરી દઈએ, કારણ કે આ A બરાબર B બરાબર C છે, તો આપણે A બરાબર C લઈ શકીએ છીએ. A બરાબર C એટલે કે આપણે આ બંનેને સરખાવીએ તો એના પરથી મને કેપિટલ E માટેનું પદ મળશે, સમીકરણ મળશે h² × l/l+1 8π²i. એલની કિંમત આપણે અગાઉ કહી કે એલની કિંમત હશે 0 1 2 3 વગેરે. તો મિત્રો, આ સમીકરણનો ઉપયોગ શું? સમીકરણ તો ડિરાઈવ કર્યા, પણ એનો ઉપયોગ શું? તો આપણે જોઈશું એના માટેનો ઉપયોગ. એમાં મારી પાસે જે કિંમતો એલની છે તે એલની કિંમતો મૂકવાથી આપણે શક્તિના જુદા જુદા મૂલ્યો ગણી શકીએ છીએ, અને શક્તિના જુદા જુદા મૂલ્યો જ્યારે ગણીશું આપણે ત્યારે શરૂઆત આપણે કરીશું ગણતરી કરતી વખતે l બરાબર 0થી, પણ તમે ગ્રાફમાં જોશો તો l બરાબર 0 વાળું પદ અથવા તો એ શક્તિ સ્તર મેં સૌથી નીચે દર્શાવ્યું. કેમ આપણે સૌથી નીચે દર્શાવ્યું? તો હંમેશા જે શક્તિ છે એટલે કે એનર્જી એને આપણે ચડતા ક્રમમાં લઈએ છીએ, નીચેથી ઉપર જાય છે, એ ઉપરથી નીચે નથી આવતી. એનું કારણ એટલું જ છે ફક્ત કે જ્યાં સુધી કોઈ પણ પ્રણાલી કે કોઈ પણ પદાર્થમાં ન્યૂનતમ ઓછામાં ઓછી શક્તિ હોય ત્યાં સુધી એ પદાર્થ સ્થાયી હોય છે. એટલે આપણે ન્યૂનતમ શક્તિને સૌથી નીચે દર્શાવીએ છીએ. અને હવે તમે ગ્રાફમાં જોશો તો આપણે E0નું કેલ્ક્યુલેશન કર્યું આપણા ઉપરના સમીકરણમાં મૂકતી વખતે. એમાં એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખી છે કે h²/8π²i જે છે એને માટે મેં b લઈ લીધું. મેં એટલા માટે b લખ્યું છે કારણ કે દર વખતે એ પદ તો કોમન રહેવાનું છે, ફેરફાર થશે તો ક્યાં થશે? l/l+1 વાળા પદમાં. 1 બાય 1 આપણે ગણતરી કરતા જઈએ કે l/l+1માં જો હું l બરાબર 0 મૂકીશ તો મને 0 એટલે કે ન્યૂનતમ શક્તિ સ્તર મળે છે, જેની કિંમત થશે E0 બરાબર 0.
એલ બરાબર જ્યારે આપણે 1 મૂકીશું તો 1 × 1 + 1 એટલે 1 × 2 બરાબર 2b થયું. એટલે આપણી પાસે બીજું શક્તિ સ્તર આવ્યું E1. એને આપણે કહ્યું કે L1 માટેનું શક્તિ સ્તર. અને આ બે વચ્ચેનો તફાવત આપણે જો જોઈએ તો 2b - 0 બરાબર 2b થયો. એનાથી ઉપર આપણે એલની કિંમત વધારી, એલ બરાબર કર્યું 2, તો એલ × એલ + 1 બરાબર 2 × 3 એટલે 6b થયું. એટલે કે ત્યાર પછીનું શક્તિ સ્તર એલ બરાબર 2 માટે જે મળે છે E2, એનું શૂન્યથી અંતર કેટલું? તો શૂન્યથી અંતર એનું 6b. પણ જો મારે E1 અને E2 વચ્ચેનું અંતર ગણવું હોય તો E1 અને E2 વચ્ચેનું અંતર એટલે 6b - 4b, 2b, એટલે ટોટલ ડિસ્ટન્સ આવ્યું 4b. એવી જ રીતે હું એલ બરાબર 3 ગણીશ તો શૂન્યથી ઉપર સુધીનું અંતર થયું 12b, પણ E3 અને E2 વચ્ચેનું અંતર થયું 6b. તો હવે તમે જુઓ કે બધા શક્તિ સ્તર એક પછી એક જેમ ચડતા ક્રમમાં જાય છે એમ કિંમત કેવી આવે છે? 2b, 4b, 6b. હવે તમે પ્રેડિક્ટ કરી શકશો કે આનાથી ઉપરનું પદ ક્યાં હશે? 8b પર હશે. એનો અર્થ એ થયો કે આપણી જે પ્રણાલી છે એના દરેક શક્તિ સ્તરની કિંમત આપણે 2b, 4b, 6b વગેરે કિંમત પ્રમાણે નક્કી કરી શકીએ. હવે મિત્રો, આ જે વસ્તુ આપણે સમજાવી છે આ આખી થિયરી થઈ. પ્રેક્ટિકલી શું? જ્યારે પ્રેક્ટિકલી આપણે એ વર્ણપટનો અભ્યાસ કરીએ છીએ તો તમને મેં જે અત્યારે આકૃતિમાં બતાવ્યા એ શક્તિ સ્તરો વચ્ચેનું અંતર એ ઓછું જોવા મળે છે. જે થિયોરેટિકલી આપ્યું એના કરતાં ઓછું. એનું કારણ શું? તો થિયોરેટિકલી આપ્યું એ વેલ્યુ અને પ્રેક્ટિકલ વેલ્યુમાં ડિફરન્સ હોવાનું કારણ મુખ્ય કેપિટલ આઈ છે. કેમ કેપિટલ આઈ છે? તો એનું કારણ એટલું જ છે કે આપણે જ્યારે બે પરમાણુ પ્રણાલી લીધી ત્યારે આપણે કહ્યું કે એમાં વિદ્યુત ઋણતામાં તફાવત હોય છે. વિદ્યુત ઋણતામાં તફાવત એટલે +Δ અને -Δ જેટલો તફાવત એમાં હોવાને કારણે બંનેમાં સ્ટ્રેચિંગ એટલે કે જે બંધ લંબાઈને આપણે અચળ લીધી એ અચળ ખરેખર રહેતી નથી. એ અચળ નહીં રહેવાનું બીજું એક કારણ છે કે આપણી જે પ્રણાલીમાં જે વાઇબ્રેશન ઘૂર્ણન ઉત્પન્ન થાય છે એને કારણે એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કેન્દ્રીય બળ પણ ઉત્પન્ન થાય છે અને કેન્દ્રીય બળને પરિણામે પણ કેપિટલ આઈની વેલ્યુ વધે છે. હવે મિત્રો તમે જોશો તો આપણી શક્તિ માટેનું જે સમીકરણ આપણે લીધું એમાં E બરાબર s²/2i L × L + 1 આપ્યું છે. એટલો અર્થ એ થયો કે જે આ શક્તિ છે એ આઈના વ્યસ્ત પ્રમાણમાં છે. જો આઈનું મૂલ્ય વધતું જાય તો આ શક્તિ સ્તરનું મૂલ્ય કેવું થાય? ઘટતું જાય. અને એને પરિણામે આપણે પ્રેક્ટિકલી જ્યારે જોઈએ ત્યારે આપણી શક્તિ સ્તરની કિંમતોમાં થોડોક નહિવત ફેરફાર મળે છે અને એને પરિણામે બે શક્તિ સ્તરો એકબીજાની વધુ નજીક આવે છે. હવે આપણી પાસે જે આ ઈ શક્તિ માટેનું સમીકરણ છે ને મિત્રો, એનો ઉપયોગ ખરેખર તો આપણે ક્યાં કરવાના છે? તો એનો ઉપયોગ આપણે કરીશું દ્વિધૂર્ણન પ્રણાલી માટેના વર્ણપટ સમજાવવા ઉપરાંત જો આપણને કોઈ પર્ટિક્યુલર ડેટા આપી દેવામાં આવ્યો હોય તો આપણે બંધ લંબાઈની ગણતરી કરી શકીએ છીએ. હવે એવો એક એક્ઝામ્પલ આપણે લઈએ. તમને એક્ઝામ્પલ આપ્યો છે માઇક્રોવેવ રોટેશનલ સ્પેક્ટ્રા એટલે કે માઇક્રોવેવ ઘૂર્ણન વર્ણપટ. અણુ આપણી પાસે છે HCl35. Cl35 લખ્યું છે મિત્રો, આમાં કોઈ કન્ફ્યુઝન ઊભું કરવાની જરૂર નથી. Cl35 એટલે નોર્મલ HCl અણુ જ થયો. આપણે એનો આઇસોટોપ એટલે કે નોર્મલ ક્લોરાઇડ છે એવું બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જો આ ક્લોરાઇડનો આઇસોટોપ 34 કે 36 હોય તો બંધ લંબાઈમાં ફેરફાર થવાની શક્યતા છે. આપણે આટલા માટે અહીંયા 35Cl તરીકે ડિફાઇન કર્યું છે, બીજું કોઈ જ કારણ નથી. ઇઝ મેડ ઓફ, અહીંયા આપણને આપ્યું છે 6.36 × 1011 હર્ટ્ઝ. આ જે કિંમત આપવામાં આવી છે એ કિંમત છે કંપ સંખ્યા ન્યૂ 1/λ. કંપ સંખ્યા ન્યૂ એટલે 1/λ ની કિંમત આપણને આપી છે. આપણે એને ન્યૂ તરીકે જ ઉપયોગમાં લેવાના છીએ. હવે આપણને આ જે કિંમત આપી એના પરથી આપણે બંધ લંબાઈની ગણતરી કરવાની છે. વધારાની વેલ્યુ આપણને કઈ આપી? તો વધારાની વેલ્યુમાં આપણને આપવામાં આવ્યું છે H = 6.625 × 10 - 34 જૂલ સેકન્ડ અને લઘુકૃત દળ એટલે કે મ્યુ જે આપણે અણુનું દળ કહીશું તો અણુના દળ બરાબર 1.61 × 10 - 27 કિલોગ્રામ પર મોલેક્યુલ. આ કિંમતો આપણને આપી છે એના પરથી આપણે બંધ લંબાઈની ગણતરી કરવાની છે. સૌથી પહેલાં તો આપણે એવું વિચારવું પડે કે આ કિંમતો પરથી હું બંધ લંબાઈની ગણતરી કેવી રીતે કરું? કારણ કે આપણી પાસે જે પ્રણાલી છે એમાં બંધ લંબાઈ એટલે કેપિટલ R અને જડત્વની ચાક માત્રા એટલે I
અને લઘુકૃત દળ એટલે મ્યુ, આ ત્રણ વચ્ચેનું રિલેશન ધરાવતું સમીકરણ મારી પાસે છે. પણ અહીંયા તો મને આઈની તો કોઈ વેલ્યુ આપી જ નથી. આઈની વેલ્યુ આપી નથી તો હું કેવી રીતે શોધીશ? તો મિત્રો હવે જુઓ, આપણી પાસે આઈની જે વેલ્યુ છે એ મેળવવા માટેનો એક રસ્તો છે કેપિટલ ઈનું સમીકરણ. ઈ માટે આપણી પાસે અહીંયા સમીકરણ હતું જ h² l × l+1 અપોન ટ્વાઇસ આઈ. હવે અહીંયા જો હું l બરાબર 0 અને l બરાબર 1 લઉં તો મારી પાસે E1 અને E0 બે શક્તિ સ્તરો આવશે અને આ શક્તિ સ્તરો વચ્ચેનો તફાવત ડેલ્ટા E થયો, જે આપણે વર્ણપટ રેખામાં બતાવ્યો છે 2b તરીકે. અને એ જ વર્ણપટ તફાવતને આપણે અહીંયા ધ્યાનમાં લઈએ તો આ ડેલ્ટા E બરાબર E1 - E0માં હું એલની કિંમતો પરથી જો કિંમત મેળવીશ તો મને ડેલ્ટા એની કિંમત મળે છે h²/4π² તરીકે. હવે આ એક કિંમત મળી કોની? ડેલ્ટા ઈની. બીજી ડેલ્ટા ઈની કિંમત ક્યાં છે? આપણને તો અહીંયા કિંમત આપી છે ન્યૂ એટલે લઘુકૃત દળ અને કંપ સંખ્યા એટલું જ આપ્યું છે. તો આપણે ન્યૂની કિંમત ક્યાંથી લાવીશું? તો અહીંયા મારી પાસે બીજું એક સમીકરણ છે ડેલ્ટા ઈ = h ન્યૂ. હવે આપણે આ બંને સમીકરણને જો સરખાવીએ તો મને સમીકરણ મળે છે h²/4π² h નું. મિત્રો એક્ઝામ્પલ જ્યારે પૂછાય ત્યારે તમારે આ બધું કેલ્ક્યુલેશન બતાવવાની કોઈ જ જરૂર નથી. તમારે ધ્યાનમાં રાખવાની જે જરૂર છે એ ફક્ત આ સમીકરણ h²/4π² h ન્યૂ. તમે અહીંયાથી એક્ઝામ્પલની શરૂઆત કરી શકો છો. આ સમીકરણથી જ્યારે શરૂઆત કરો ત્યારે તમારે આપવાનું શું? તો તમારે આ કિંમતો સૌથી પહેલાં બધી લખી દેવાની કે મને h બરાબર આપ્યું છે, મ્યુ બરાબર આપ્યું છે અને આ ન્યૂની કિંમત જે આપી છે એ તમારે સમીકરણ લખીને શરૂ કરવાની. હવે આ સમીકરણમાં આપણે સિમ્પલી થોડોક ફેરફાર કરીશું તો આપણને આઈની કિંમત મળશે. હવે આપણે આ આઈની